વાપીથી અયોધ્યા ધામ ખાતે જવા નીકળેલ બે દોડવીર અંકલેશ્વર ભરૂચ ખાતે આવી પહોંચતા બાઇસિકલ ગ્રુપ અને સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ તેઓનું સ્વાગત કર્યું હતું। વાપી ખાતે રહેતા સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા બંને યુવાનો છોકરીઓનું સશક્તિકરણ સમાજમાં થાય તેનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને યુવાનો આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ ગ્રુપના સભ્યો શ્વેતા વ્યાસે તેઓનું સ્વાગત કર્યું હતું। આ બંને દોડવીરો 22મી જાન્યુઆરીથી નીકળ્યા છે, જેઓ રોજના આશરે 60 થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરી રહ્યા છે। લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું રનિંગ કરી 16મી ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે। જ્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે અંકલેશ્વર બાઇસિકલ ગ્રુપના સભ્યોએ બંને દોડવીરોનું સ્વાગત કર્યું હતું। हम दोनों संजय शुक्ला जी, उज्जवल ड्रोलिया और हम वापी से अयोध्या दौड़ कर जा रहे हैं, जो कि लगभग 1500 किलोमीटर की दूरी है, जो कि हमने तय किया है कि हम 25 दिन में ये दूरी तय करें, यानी हर दिन 60 से 63 किलोमीटर की दूरी हम लोग दौड़ेंगे। और इसके पीछे जो हमारा उद्देश्य है वो गर्ल चाइल्ड एजुकेशन का है, बालिकाओं को शिक्षित करने का है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका जो क्लब चलता है कपराड़ा में, हॉस्टल चलता है, तो उसके लिए जो भी हम फंड जमा कर पाए वो हम उनको समर्पित करेंगे।